Welcome to Engineers Show. Today we will discuss another elastic constant which is shear modulus. Shear modulus છે એ shear force, shear stress અને shear strain ને રિલેટેડ છે. તો એનું બેઝિક આપણને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. પણ એના પહેલા આપણે shear failures જેવા ઘણા બધા બીજા ફેઇલર્સ છે સ્ટ્રક્ચરના એ ડિસ્કસ કરીએ અને પછી આપણે આપણો ટોપિક જે છે શિયર મોડ્યુલસ એના ઉપર બ્રીફમાં ડિસ્કસ કરીશું. ઓકે, સો ટાઈપ ઓફ ફેઇલર્સ છે સ્ટ્રક્ચરના એ અહીંયા આગળ તમને આપેલા છે. આ બધા ટાઈપ્સ છે, તમે આમાં જોઈ શકો છો. ફર્સ્ટ ટાઈપ છે બેન્ડિંગ અથવા તો ફ્લેક્ચર ફેઇલર્સ ઓફ બીમ. ઓકે, સેકન્ડ ટાઈપ છે એનો એ છે ક્રશિંગ અથવા તો કમ્પ્રેશન ફેઇલર. થર્ડ ટાઈપ છે એ છે બકલિંગ ઓબ્લિક ટેન્શન ફેઇલર. કારણ કે આપણે જોઈશું ડિટેલમાં હમણાં, તો એની અંદર બકલિંગ અને ટેન્શન બંને આવે છે, એટલા માટે બકલિંગ ઓબ્લિક ટેન્શન ફેઇલર. ફોર્થ પોઈન્ટ જે છે, ફોર્થ ફેઇલર જે છે એ છે આપણું ફાઉન્ડેશન ફેઇલર. ઓકે, એન્ડ ફિફ્થ જે છે એ છે શિયર ફેઇલર. તો જનરલી આ બધા ફેઇલર્સ છે એ રિસ્પોન્સિબલ હોય સ્ટ્રક્ચરના ફેઇલર માટે, અથવા તો આમાંથી કોઈ પણ બે કે બે કરતા વધારે ફેઇલર્સ છે એ જવાબદાર હોય સ્ટ્રક્ચરના કોલેપ્સ માટે. ઓકે, તો સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ જોઈએ તો એ છે બેન્ડિંગ ફેઇલર. તો બેન્ડિંગ ફેઇલર માટે અહીંયા તમને એક ડાયાગ્રામ આપ્યો છે. તો એ ડાયાગ્રામમાં તમે જુઓ તો તમને બીમ જે છે એ આખું બેન્ડ થયેલું દેખાશે. એ બેન્ડ જે છે એ શેના કારણે થયું છે? તો કે બંને બાજુથી બે સપોર્ટ જે છે, ઓકે, અને એના ઉપર આપણે બીમ રાખ્યું છે. સપોઝ કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે, તો સિમ્પલી સપોર્ટેડ બીમ ઉપર જ્યારે યુડીએલ અથવા તો પોઈન્ટ લોડ આવે તો ત્યારે શું થાય? તો કે એનું ડિફ્લેક્શન આ રીતે કર્વેચર બનશે, બરાબર? તો એના કારણે ઉપરના લેયરમાં, એટલે બીમનો જે ક્રોસ સેક્શન હોય એના ઉપરના લેયરમાં, અહીંયા નીચે આકૃતિમાં દેખાડ્યું છે એ પ્રમાણે ઉપરના લેયરમાં કેવું આવશે? ફોર્સ, કમ્પ્રેશન ફોર્સ આવશે, અને નીચેના લેયરમાં ટેન્સાઇલ ફોર્સ હશે. અને એની જે ન્યુટ્રલ એક્સિસ હશે એના ઉપર એક પણ ફોર્સ નહીં હોય, એટલે કે કમ્પ્રેશન અથવા તો ટેન્શન બેમાંથી એક પણ ફોર્સ નહીં હોય. ઓકે, તો આ પ્રકારનું જે ફેઇલર થાય બીમનું, તો એને કહીશું આપણે બેન્ડિંગ અથવા તો ફ્લેક્ચર ફેઇલર. ઓકે, હવે બીજું ફેઇલર આપણે જોઈએ એ છે ક્રશિંગ અથવા તો કમ્પ્રેશન ફેઇલર. આ પ્રકારનું ફેઇલર આપણને જનરલી કોલમની અંદર જોવા મળે, કારણ કે કોલમ છે એ કમ્પ્રેશન મેમ્બર છે. એના ઉપર લોડ જે આવે એ હંમેશા કેવો હશે? એક્સિયલી કમ્પ્રેસિવ અથવા તો એસેન્ટ્રિક લોડ હશે. તો એના કારણે ફેઇલર જે થાય, બરાબર, એ બે પ્રકારના થઈ શકે. એક તો જો એમાં કોલમ ઉપર એક્સિયલ લોડ આવે તો ક્રશિંગ પ્રકારનું ફેઇલર થાય. કેવું થાય? ક્રશિંગ ફેઇલર થશે, બરાબર. અને જો એમાં એસેન્ટ્રિક લોડ હોય, એટલે કે કોલમ જે હોય એનાથી થોડો દૂર લોડ લાગતો હોય, તો એના કારણે બકલિંગ ફેઇલર થશે, જે આપણે હમણાં જોઈશું. બીજું કે ક્રશિંગ ફેઇલર છે એ શોર્ટ કોલમ માટે હંમેશા થતો હોય, બરાબર, કે જેનો ક્રોસ સેક્શન જે છે એની સાપેક્ષે એની લંબાઈ ઓછી હોય એવા સેક્શન અથવા તો એવા કોલમમાં ક્રશિંગ ફેઇલર છે એ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ આપણે હવે એના પછીનું ફેઇલર છે એ બકલિંગ ફેઇલર જોઈશું. તો હમણાં વાત કરીએ એમ કે ક્રોસ સેક્શનની સાપેક્ષે લંબાઈ ઓછી હોય તો ક્રશિંગ ફેઇલર થાય, પણ ક્રોસ સેક્શનની સાપેક્ષે લંબાઈ એની ઘણી વધારે હોય તો આવા પ્રકારનું ફેઇલર થાય. એને કહીશું આપણે બકલિંગ ફેઇલર ઓફ કોલમ. તો બકલિંગ ફેઇલર ઓફ કોલમ જે છે એ એના પાછળનું કારણ શું છે? તો કે જે એસેન્ટ્રિક લોડ આવે અને પ્લસ તો એક એની કોલમની લેન્થ છે એ વધારે છે, તો લોડ જે આવે એ બેન્ડિંગ મોમેન્ટ જનરેટ કરશે કોલમમાં, અને એ મોમેન્ટના કારણે કોલમ જે છે એનું આ રીતે બેન્ડ થઈ અને પછી એનું ફેઇલર થશે. તો એને આપણે કહીશું બકલિંગ ફેઇલર. ઓકે, અને તમે જુઓ તો આ ફિગરની અંદર બકલિંગ એક કર્વેચર બને છે આ બાજુ, પણ કોલમની બેક સાઈડ તમે જુઓ તો તમને ક્રેક્સ દેખાશે. એ ક્રેક્સ શું છે? એ ક્રેક્સ છે ટેન્શનના. તો
તો એનો મતલબ એસેન્ટ્રિક લોડ જે છે એ એની જે ટેન્શન ઝોન હોય, બરાબર, અથવા તો લિમિટ ઓફ એસેન્ટ્રિસિટી પણ એને કહેવાય, આગળ આપણે જોઈશું સેમેસ્ટર 4 ની અંદર ડિટેલમાં. પણ અત્યારે સમજવા માટે કે એનો જે ટેન્શન ઝોન હોય એની બહાર અથવા તો લિમિટ ઓફ એસેન્ટ્રિસિટી જે છે એની બહાર જો ફોર્સ લાગે તો આ રીતનું ટેન્શન જોવા આપણને મળે છે કોલમની અંદર. તો આ થયું આપણું ટેન્શન અથવા તો બકલિંગ ઓફ કોલમ. હવે નેક્સ્ટ ટાઈપ જે છે આપણો એ છે ફાઉન્ડેશન ફેઇલર. તો સ્ટ્રક્ચર તમને ખબર જ છે, સ્ટ્રક્ચર આખું શેના ઉપર ઊભું હોય તો કે ફાઉન્ડેશન ઉપર ઊભું હોય, અને ફાઉન્ડેશન છે એ એના નીચેની સોઇલની જોડે કોન્ટેક્ટ બનાવતું હોય. તો ફાઉન્ડેશનની અંદર જો મૂવમેન્ટ થાય, બરાબર, અથવા તો એની નીચે રહેલી સોઇલ જે છે એ સોઇલનું સેટલમેન્ટ થઈ જાય. ઘણા બધા પ્રકાર છે, સોઇલ એન્જિનિયરિંગ છે આપણો સબ્જેક્ટ 4th સેમેસ્ટરનો, એની અંદર આપણે ડિટેલમાં જોઈશું. પણ અત્યારે બેઝિક આઈડિયા એટલા માટે કે ભાઈ સોઇલ જે છે એની મૂવમેન્ટ થાય તો શું થાય તો કે સરફેસ છે એ અનઇવન થઈ જાય, બરાબર. એટલે એક બાજુથી માટી જે છે એ ખસી જાય અને બીજી બાજુ હોય તો શું થાય તો કે લોડ જે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થતો હતો, કયો લોડ તો કે બિલ્ડિંગ ટ્રાન્સફર જે કરે છે ફાઉન્ડેશનને, અને ફાઉન્ડેશન સોઇલને ટ્રાન્સફર કરતી હોય તો ઈ લોડની વાત કરીએ છીએ આપણે. તો ઈ લોડ યુનિફોર્મલી પહેલા ડિસ્ટ્રીબ્યુટ થતો હતો, પણ સોઇલ ખસી જવાના કારણે શું થશે એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થશે નહીં. તો એના કારણે ફાઉન્ડેશન ફેઇલર છે એ થઈ શકે અને આખું બિલ્ડિંગ છે એ કોલેપ્સ થઈ શકે. તો અહીંયા આ ફોટોગ્રાફમાં તમે જુઓ તો એ બિલ્ડિંગ જે છે એ કોલેપ્સ થઈ ગયેલું છે અને એની અંદર ફાઇલ ફાઉન્ડેશન છે એ યુઝ કરેલું છે. પણ મેં કીધું એમ કે સોઇલ મૂવમેન્ટ થઈ એના કારણે આ ફાઉન્ડેશન ફેઇલર થઈ શકે છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટાઈપનું ફેઇલર જે છે એ જોઈશું અને એ છે આપણું શિયર ફેઇલર. શિયર ફેઇલર છે એનો રોલ બિલ્ડિંગના કોલેપ્સની અંદર ખૂબ જ મોટો છે. તમારે જેટલું બી એના ડિટેલની અંદર શિયર ફેઇલરની અંદર જાણવા મળે એટલું તમારે જાણવું જોઈએ, કારણ કે શિયર ફેઇલર માત્ર બિલ્ડિંગના એલિમેન્ટ્સમાં નહીં પણ મેજર જે સોઇલને રિલેટેડ સ્ટ્રક્ચર હોય, ઓકે, જેમ કે અર્થન ડેમ છે, ઓકે, ફાઉન્ડેશનની હમણાં વાત કરીએ આપણે, તો જેટલા બી સોઇલને રિટેનિંગ વોલ છે, તો આ બધાના ફેઇલર છે એમાં મેજર કોઝ જો હોય તો એ છે શિયર ફેઇલર. તો એના વિશે આપણે ડિસ્કસ કરવું અથવા તો જાણવાનું ખૂબ જ જરૂરી થઈ જાય છે આવા કેસની અંદર. ઓકે, તો અહીંયા આગળ તમને એક ફોટોગ્રાફ આપ્યો છે, એ શિયર ફેઇલર ઓફ બીમનો છે. તો એ ફોટોગ્રાફમાં તમે જુઓ તો અહીંયા જે કોલમ છે, કોલમની જોડે બીમ જે કનેક્ટેડ છે, બીમની અંદર એક તમને ત્રાસો ક્રેક જોવા મળે છે. તો એ ક્રેક છે એ શિયર ક્રેક છે. આ ક્રેક ડેવલપ થવા પાછળનું કારણ શું છે તો કે શિયર ફોર્સ. શિયર ફોર્સ તમે લોકો ભણો જ છો, બરાબર, અત્યારે 3rd સેમેસ્ટરની અંદર, તો થોડો ઘણો આઈડિયા તો હશે જ તમને. તો શિયર ફોર્સ જે છે એ શું કરશે તો કે બીમને જે સેક્શન રેઝિસ્ટ કરતો હશે, બરાબર, શિયર ફોર્સને, એ શિયર ફોર્સ એને આ રીતે એના ઉપર સ્લીપેજ કરવાની ટ્રાય કરશે. એ સેક્શન જે છે એને શિયર ઓફ કરવાની ટ્રાય કરશે. આ નેચર છે શિયર ફોર્સનું. ઓકે, તો એવા પ્રકારનું ફોર્સ હોય એટલે કે શિયર ફોર્સ હોય તો આવું ફેઇલર આપણને જોવા મળે, એને કહેવાય શિયર ફેઇલર. ડિટેલમાં આપણે જોઈએ હમણાં કઈ રીતે લાગે અને શું એના કોન્સેપ્ટ છે. ઓકે, હવે નેક્સ્ટ તમને અહીંયા આગળ બીજો એક ફોટોગ્રાફ આપ્યો છે, એ છે શિયર ફેઇલર ઓફ કોલમનો. હમણાં જ વાત કરી કે જનરલી કોલમનું ફેઇલર જે છે એ બે રીતે થાય. એક તો એનું ક્રશિંગ ફેઇલર અથવા તો કમ્પ્રેશન ફેઇલર થાય, અને બીજું શું થાય બકલિંગ ફેઇલર. પણ અહીંયા આગળ આ ત્રીજો ટાઈપ જે છે એ શું છે શિયર ફેઇલર. આ પ્રકારનું ફેઇલર છે એ મેજોરિટી કેસમાં નથી હોતું, પણ જ્યારે કોલમ ઉપર આવતું લોડિંગ જે છે એ લોડિંગ કેવું હોય નોન સાયમેટ્રિક હોય, એટલે કે એક બાજુ લોડ છે એ વધી જતો હોય શોર્ટ કોલમની અંદર, જનરલી આવું જોવા મળે. અને બીજું કે ડક્ટાઇલ મટીરિયલ હોય તો એની અંદર બકલિંગ જ થશે મેજર કેસમાં, પણ બ્રિટલ મટીરિયલ હશે તો ઓલવેઝ હંમેશા એનું આ પ્રકારનું શિયર ફેઇલર્સ જોવા મળશે. અને બીજું કે કોલમની અહીંયા આગળ જે સરફેસ છે, બરાબર, તો એ અનઇવન હોય, એનો ક્રોસ સેક્શન જે ઉપર જ્યાં
જ્યાંથી બીમનો લોડ આવે છે એની વાત કરું છું, એ ટોપ મોસ્ટ ફાઈબરની વાત કરું છું કોલમના. એમાં અનઇવન સરફેસ હશે તો શું થશે, તો કે લોડનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ પણ અનઇવન થશે, બરાબર, નોન સાયમેટ્રિક હશે. તો એના કારણે અહીંયા આગળ તમને ટ્રાન્સવર્સ જે સેક્શન છે કોલમના, એ ટ્રાન્સવર્સ સેક્શન એકચ્યુઅલી કમ્પ્રેશન રેઝિસ્ટ કરવા માટે છે, પણ શિયર ફોર્સ આવવાના કારણે એ શું થશે, તો કે ટ્રાન્સવર્સ સેક્શન છે એ એકબીજા ઉપરથી આ રીતે સ્લિપેજ થઈ જશે, બરાબર, અને આ પ્રકારનું શિયર ફેઇલર થશે, એનાથી બિલ્ડિંગનું ફેઇલર થઈ શકે. ઓકે, હવે નેક્સ્ટ જે છે અહીંયા આગળ બીજો ફોટોગ્રાફ, એ પણ શિયર ફેઇલર ઓફ કોલમનો જ છે, પણ એની જોડે અહીંયા તમે જુઓ તો કોમ્બિનેશન છે, આમાં બેન્ડિંગ પણ છે, જે આપણે હમણાં આગળ જોયું. ઓકે, આના પછીનો નેક્સ્ટ ફોટોગ્રાફ છે એ જુઓ તો એની અંદર તમને પંચિંગ શિયર ફેઇલર જોવા મળશે. પંચિંગ શિયર ફેઇલર નામ શું કામ પાડ્યું છે આનું, તો કે સપોઝ એક પ્લેટ તમે લો લોખંડની, બરાબર, એનામાં તમે પંચ આ રીતે સ્ટ્રાઇક કરી અને પાડો તો શું થાય, તો કે પ્લેટનો જે પંચના ડાયામીટર જેટલો ભાગ હશે, ક્રોસ સેક્શન એરિયા જેટલો જે ભાગ, એ કટ આઉટ થઈ જશે. તો એવું જ અહીંયા કંઈક તમને જોવા મળે છે. જુઓ, સ્લેબ જે છે એ આખો હતો, પણ પંચિંગ શિયર ફેલરના કારણે શું થયું, તો કે કોલમ જે છે એની ઉપરનો સ્લેબ છે એટલો જ ભાગ વધ્યો છે, બાકીનો સરાઉન્ડિંગ બધો જ સ્લેબ છે એ કોલેપ્સ થઈ ગયો છે. તો આ પ્રકારનું ફેઇલર છે એને કહેવાય પંચિંગ શિયર ફેઇલર. તો આ બધા કેસમાં શિયર જે છે એ મેજર રોલ ભજવે છે. તો શિયરને રિલેટેડ આપણે થોડું ડિસ્કશન કરીએ તો ફર્સ્ટ તો એના માટે જે જરૂરી છે, ખૂબ જ જરૂરી, એ છે આપણું શિયર ફોર્સ. ઓકે, તો શિયર ફોર્સ શું છે? શિયર ફોર્સ શું છે? when section is subjected to two equal and opposite forces acting tangentially across the resisting section, as a result of which this cross section tends to shear off. Okay, તો એનો મતલબ શું થયો કે એક જ સમાન મૂલ્યના બળો અને જેમની દિશા વિરુદ્ધ છે, એટલે આ રીતે એવા બે બળો જો કોઈ બોડી ઉપર લાગતા હોય તો ઈ બે બળોના કારણે જે ફોર્સ લાગે છે, બરાબર, અથવા તો જે મટીરિયલ આ બે ફોર્સનો રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે, ઈ મટીરિયલ એટલે આપણો રેઝિસ્ટિંગ સેક્શન થયો. તો એ રેઝિસ્ટિંગ સેક્શન જે છે એનું શું થઈ જાય છે? શિયર ઓફ થઈ જાય છે, એટલે ત્યાંથી એ મટીરિયલ કટ થઈ જાય છે. તો આ બે જે ફોર્સ છે કે જે શિયર ઓફ કરે છે રેઝિસ્ટિંગ સેક્શનને, એને કહીશું આપણે શિયર ફોર્સ. હવે શિયર ફોર્સ આવ્યું તો એની પાછળ એ શિયર ફોર્સને રેઝિસ્ટિંગ જે આપે છે એ આપણે પર યુનિટ એરિયા જો કન્સિડર કરીએ, એનો જે રેઝિસ્ટિંગ કોન્સ્ટ્રક્શન હોય એનો એરિયા લઈને, તો આપણને શું મળે? શિયર સ્ટ્રેસ મળે. એને કહીશું આપણે શિયર સ્ટ્રેસ. હવે શિયર સ્ટ્રેસના કારણે જે સ્ટ્રેઇન જનરેટ થાય છે, બરાબર, એ સ્ટ્રેનને કહીશું આપણે શિયર સ્ટ્રેન. આગળ એક તમને શિયર ફોર્સને સારી રીતે સમજવા માટે ઉદાહરણ લીધું છે આપણે, એ છે બે પ્લેટ અને એક બોલ્ટને આપણે જોઈન્ટ કર્યા છે. કઈ રીતે જોઈન્ટ કર્યા છે? તો કે તમે જોઈ શકો આ 3D આકૃતિની અંદર કે બે પ્લેટને આ રીતે આપણે રાખી છે, બરાબર. આ પ્રકારના જોઈન્ટને કેવો કહેવાય? લેપ જોઈન્ટ. તો લેપ જોઈન્ટ રાખી અને પછી હોલ પાડીને અંદર આપણે બોલ્ટ છે એ બે પ્લેટ આ રીતે જકડાયેલી રહે એ રીતે ફિટ કરેલું છે બોલ્ટ. પછી શું કરીએ છીએ? તો કે આખું મિકેનિઝમ છે એને આપણે ટેન્સાઇલ ફોર્સ આપીએ છીએ. એટલે ઉપરની પ્લેટને આ બાજુ ખેંચાણ બળ અને નીચેની પ્લેટને આ બાજુ ખેંચાણ બળ, એ રીતે બે પ્લેટને આપણે ખેંચાણ બળ આપીએ છીએ, ટેન્સાઇલ ફોર્સ. ઓકે, અને એનું મેગ્નિટ્યુડ જે છે એ કેવું રાખીએ છીએ? આપણે સેમ રાખીએ છીએ. તો હવે આ કેસમાં ફેઇલર જે છે, શિયર ફેઇલર, એ કોનું થશે? તો શિયર ફેઇલર બટ ઓબ્વિયસ છે કે બોલ્ટનું થશે. શું કામ? કારણ કે સિંગલ પ્લેટ જે છે ઉપરની, એ પ્લેટ તો
ઓનલી એક જ ફોર્સ એક્સપિરિયન્સ કરે છે, એ છે ઉપરનું એક સિંગલ ફોર્સ જે આ ડિરેક્શનમાં આવે છે, ટેન્સાઇલ ફોર્સ. એવી જ રીતે નીચેની પ્લેટ છે એ પણ એક જ ફોર્સ એક્સપિરિયન્સ કરે છે, નીચેનું એક ટેન્સાઇલ ફોર્સ પેલી બાજુ. તો વચ્ચે રેઝિસ્ટિંગ સેક્શન જે છે એ કયો થયો? તો તમે જુઓ તો અહીંયા આગળ આ 2 ડાયમેન્શનલ જે ફિગર આપી એની અંદર આ જે ભાગ છે, બરાબર, જ્યાં બે પ્લેટ જે છે એની ધાર ટચ થાય છે, એ ભાગ આગળ બોલ્ટ પણ છે ત્યાં આગળ. તો ઉપરનું ફોર્સ આ બાજુ જશે, નીચેનું ફોર્સ આ બાજુ જશે, તો એ બેને રેઝિસ્ટિંગ કોણ આપશે? બરાબર, એની સામે અવરોધ કોણ પેદા કરશે? એ ફોર્સની સામે, એટલે કે પ્લેટને છૂટા પડતા રોકે કોણ? તો કે બોલ્ટ. તો એ બોલ્ટ છે એ આપણું અહીંયા આગળ રેઝિસ્ટિંગ મટીરિયલ થયું, બરાબર, અથવા તો રેઝિસ્ટિંગ સેક્શન થયો. તો એ બોલ્ટની અંદર શિયર ફેલિયર થશે, એટલે કે બોલ્ટ છે એ આ બેને જોઈન્ટ છે ત્યાંથી કટ થઈ જશે. ઓકે, તો આ થઈ શિયર ફોર્સની ફિનોમિના. આ સેમ ફિનોમિના આપણે હવે બીમની અંદર એપ્લાય કરીએ. ઇમેજિન કરો કે એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે આ રીતે. બરાબર, અને એના ઉપર હું યુડીએલ લગાવું છું, બરાબર, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. એની વેલ્યુ અત્યારે આપણે સમજવા માટે W કિલો ન્યૂટન પર મીટર લઈએ છીએ. એનો કંઈક સ્પાન છે એ L લઈ લઈએ છીએ, બરાબર. આ આપણો A છેડો અને આ B છેડો. તો હવે અહીંયા આગળ બે સપોર્ટ છે, સિમ્પલ સપોર્ટ, તો એના કારણે રિએક્શન આવશે. તો અહીંયા રિએક્શન આવશે RA રિએક્શન, અહીંયા આગળ આવશે RB રિએક્શન. ઓકે, તો રિએક્શન કેટલી હશે? તો કે આ ટોટલ W કિલોન્યુટન પર મીટર છે એને આપણે લેન્થ વડે ગુણીએ તો ટોટલ લોડ મળે, એટલે W ઇન્ટુ L. તો એના ઉપરથી આપણને અહીંયા રિએક્શન કેટલી મળશે? WL/2, ટોટલ લોડ ડિવાઈડ બાય 2. એવી રીતના RB ઉપર પણ WL/2 જેટલી રિએક્શન મળશે. હવે આનો હું શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરું છું, તો એ ડાયાગ્રામ મને કંઈક આવો મળે. આ રીતે. અહીંયા આગળ શિયર ફોર્સ કેટલું છે? તો કે રિએક્શન જેટલું, કેટલું? WL/2 જેટલું. અહીંયા આગળ WL/2 જેટલું. તો તમે જુઓ તો આ કેસમાં જ્યાં સપોર્ટ છે આપણા A અને B સપોર્ટ, એ બંને સપોર્ટની નજીક શિયર ફોર્સ છે એની વેલ્યુ કેવી મળે છે? મેક્સિમમ મળે છે, અને સેન્ટરમાં 0 છે. તો એનો મતલબ શું થયો? મેક્સિમમ શિયર ફોર્સ જો સપોર્ટ ઉપર હોય, ઓકે, તો બીમ જે છે એને રેઝિસ્ટિંગ ફોર્સ પણ અહીંયા આગળ જ વધારે ડેવલપ કરવું પડે, કે જેથી કરીને શિયર ક્રેક અહીંયા ડેવલપ થાય નહીં. ઓકે, તો આ જે ફોટોગ્રાફ છે અહીંયા બાજુમાં બતાવેલો, એ ફોટોગ્રાફ જુઓ તમે તો આમનો એક છેડો બતાવ્યો છે, આખો બીમ તો નથી બતાવ્યો, પણ કોલમ બીમનો માનો કે આ એક જંકશન છે એ બતાવ્યું છે. તો એની અંદર બીમ છે એ બીમમાં શિયર ક્રેક તમને જોવા મળશે. ઓકે, પણ એમાં ક્રેક જે છે, માનો કે અહીંયા આગળ એને સેક્શન લીધો છે આપણી એ ફોટોગ્રાફની અંદર, માનો કે આ સેક્શન XX મેં લીધો છે, તો શિયર ફોર્સ કઈ રીતે આવશે? તો કે આ સેક્શન ઉપર તમે જુઓ તો નીચે આવો એમ એટલું શિયર ફોર્સ છે એ લાગતું હશે, ને એના કારણે એ સેક્શન રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ નહીં કરી શક્યો હોય શિયર ફોર્સની સામે, તેથી આ શિયર ક્રેક ડેવલપ થાય છે અહીંયા આગળ. ઓકે, હવે આમાં શિયર ફોર્સ ક્યાં જોવા મળ્યો આપણને? શિયર ક્રેક તો સમજ્યા હાલો, પણ શિયર ફોર્સ ક્યાં જોવા મળ્યું? તો કે જો અહીંયા આ ફોર્સ આ બાજુ લાગે, એટલે કે સપોર્ટ રિએક્શન લાગે છે, જસ્ટ એની નજીક જ, એટલે કે અહીંયા આગળ નજીક જ એકદમ સપોર્ટની નજીક જ ક્રેક ડેવલપ થયેલો છે. તો એ ફોર્સ જે છે આપણું રિએક્શન એને ઓપોઝિટ સાઈડ, એટલે કે આ સાઈડ, આ યુડીએલ
ના કારણે કંઈક એનો એલ્જેબ્રિક સમ આપણે કરીએ તો કંઈક શિયર ફોર્સ અહીંયા આગળ આવતું હશે. તો તમે જુઓ તો એક ફોર્સ ડાઉનવર્ડ ડિરેક્શનમાં અને એક ફોર્સ અપવર્ડ ડિરેક્શનમાં. તો એ બેયના કારણે કેવું ફોર્સ જનરેટ થાય? શિયર ફોર્સ, જે અહીંયા ગ્રીન કલરમાં દેખાડેલું છે એ રીતે. અને એ શિયર ફોર્સનો રેઝિસ્ટન્સ આપતું ફોર્સ એટલે શિયર સ્ટ્રેસ. એ શિયર સ્ટ્રેસ જે છે એના કારણે આ ક્રેક ડેવલપ થાય. ઓકે, તો હવે આપણે શિયર ફોર્સ, શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન સમજ્યા પછી શિયર મોડ્યુલસ જે આપણો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે એ શીખીએ. તો એના માટે આપણે એક અહીંયા આગળ બિલ્ડિંગ કન્સિડર કરી છે. આ રીતે આકૃતિમાં જે તમને દેખાય છે આ પહેલી બિલ્ડિંગ એ, એમાં તમે જોઈ શકો છો એનો બેઝ જે છે નીચેનો એ ફિક્સ છે, બરાબર. અને એ બિલ્ડિંગને આપણે એવી રીતે ઇમેજિન કરી છે અત્યારે કે એ લેયરની બનેલી છે. એટલે પેલું આ પિંક લેયર, એના પછી ગ્રીન, અગેન પિંક, ગ્રીન, પિંક, એ રીતે, બરાબર. હવે આ લેયર જે છે બિલ્ડિંગના, એમાં ટોપમોસ્ટ લેયર છે ઉપરનું, એના ઉપર આપણે એફ ફોર્સ એપ્લાય કરીએ છીએ, બરાબર. અને બિલ્ડિંગની લેન્થ આપણે કેટલી રાખી છે? એલ જેટલી, એવું સમજો. તો અહીંયાથી હું એફ ફોર્સ આ એપ્લાય કરું તો શું થશે? બિલ્ડિંગ છે એનું કોલેપ્સ થઈ જશે? નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે બિલ્ડિંગ કોઈને કોઈ મટીરિયલમાંથી બનેલું હોય તો એ મટીરિયલ શું કરશે? તો કે એ ફોર્સ આવે એની સામે રિસ્ટોરિંગ ફોર્સ છે એ જનરેટ કરશે. અહીંયા આગળ મેં ફોર્સ એફ લગાવ્યું છે, એને રિસ્ટોરિંગ ફોર્સ જે છે એ ક્યાંથી મળશે? તો કે અહીંયા બેઝ તમે જુઓ તો બેઝ કેવો છે? એનો ફિક્સ છે. તો ફિક્સ બેઝ હોવાના કારણે અહીંયા આગળ આપણને રિસ્ટોરિંગ ફોર્સ મળશે એફ, આખી બિલ્ડિંગનું, બરાબર. બીજું કે બધા લેયર છે એ એકબીજા જોડે કનેક્ટેડ છે. એટલે કે એવું સમજો કે મોલેક્યુલ્સનું બોન્ડિંગ છે એની અંદર છે, જે આપણે નોર્મલ બિલ્ડિંગની અંદર હોય છે એ જ રીતે. પણ આપણે ખાલી લેયર સમજવા માટે જ બનાવ્યા છે, આવા એકચ્યુઅલમાં હોતા નથી. ઓકે, હવે અહીંયા આગળ મેં ફોર્સ એપ્લાય કર્યું એફ, તો એ ફોર્સ એફની વેલ્યુ હું થોડીક રાખું, બરાબર, ઓછી રાખું, તો હજી બિલ્ડિંગની અંદર કદાચ ચેન્જીસ નહીં આવે, બરાબર. હવે એનાથી વેલ્યુ હું વધારું છું, એટલે થોડીક મેં વેલ્યુ વધારી, તો બિલ્ડિંગ છે એ ડિસ્પ્લેસ થવા લાગશે. જેમ હું ફોર્સ એપ્લાય કરતો જઈશ એમ બિલ્ડિંગ જે છે એ શું થવા લાગશે? ડિસ્પ્લેસ. અને એ બિલ્ડિંગ ટિલ્ટ થઈ જશે આખું, જે આ બાજુની ફિગરની અંદર તમે બતાવ્યું છે. તો આ પ્રકારનો શેપ જોવા મળશે ફોર્સ એપ્લાય કરીએ પછી. તો આમાંથી તમે જુઓ તો પહેલું જે પ્લેન એટલે કે પિંક લેયર જે છે એના ઉપર મેં ફોર્સ એપ્લાય કર્યું તો એ પિંક લેયર ડેલેક્સ જેટલું ડિસ્પ્લેસમેન્ટ એની અંદર ડેવલપ થયું, બરાબર, ફર્સ્ટ લેયરની અંદર. હવે જેમ જેમ તમે નીચે આવતા જાઓ એમ તમે જોશો તો ડિસ્પ્લેસમેન્ટ છે એ દરેક લેયરનું ઘટતું જાય અને બોટમ ઉપર ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે? 0 છે. ઓકે, હવે જેવું ફોર્સ એપ્લાય કર્યું અને ડિસ્પ્લેસમેન્ટ નથી થયું, હજી ફોર્સ ઓછું છે ત્યારે થતું શું હશે આની અંદર? તો કે આ પિંક લેયર છે એની નીચેનું લેયર એટલે કે આ ગ્રીન વાળું એ લેયર રિસ્ટોરિંગ ફોર્સ, અહીંયા કારણ કે આ બેનો જોઈન્ટ છે, જુઓ બે લેયર છે એ કનેક્ટેડ છે, તો એ રિસ્ટોરિંગ ફોર્સ છે આર એ ડેવલપ કરતું હશે. એટલે કે જેવું ફોર્સ આવે એની સામે આ શું આપે? રેઝિસ્ટિંગ આપે, બરાબર. હવે રેઝિસ્ટન્સ આપે તો એના કારણે શું થાય? તો કે આ લેયરનું ડિસ્પ્લેસમેન્ટ જે રેઝિસ્ટિંગ વગરના ફોર્સથી એટલે કે ઓનલી એફના કારણે જે થવું જોઈએ એના બદલે હવે ડિસ્પ્લેસમેન્ટ ઓછું થશે. તો પહેલું લેયર છે એ એટલું ડિસ્પ્લેસ થયું ડેલેક્સ જેટલું. ઓકે, હવે જો આ રિસ્ટોરિંગ ફોર્સ જે છે એ ન હોય, માનો કે એવું સમજીએ કે બધા જ લેયર છે એ સેપરેટેડ છે, એવું સમજો કદાચ, બરાબર, થોડી વાર માટે સેપરેટેડ છે. એટલે એનો મતલબ શું થયો કે આ લેયર ઉપર ફોર્સ લગાવો પણ આ લેયર છે એ રિસ્ટોરિંગ ફોર્સ આપે નહીં. આ કાર્ડ છે, બરાબર. બધા કાર્ડ જે છે એને તમે એક એક લેયર સેપરેટેડ લેયર તરીકે ગણી શકો બિલ્ડિંગને સમજવા માટે. હવે હું ટોપમોસ્ટ લેયર છે ઉપરનું એને જો ફોર્સ આપું છું
તો એને ફોર્સ આપું તો એ લેયર આખું આ રીતે જેમ જેમ ફોર્સ વધારતું જાવ એમ ડિસ્પ્લેસ થતું જશે. ઓકે, એટલે નીચેનું એની નીચેનું જે લેયર છે બીજું લેયર એ રિસ્ટોરિંગ ફોર્સ આપતું નથી, આવું થશે. પણ આપણા કેસમાં અહીંયા આગળ રિસ્ટોરિંગ ફોર્સ આવે છે, એના કારણે ડિસ્પ્લેસમેન્ટ જે છે એ આના જોઈન્ટ ઉપર કેવું થાય છે, ઘટે છે. એટલે તમે જુઓ ડિસ્પ્લેસમેન્ટ છે એ ઓછું થયું હવે, બરાબર. ડેલ એક્સ કરતા અહીંયા આગળ બીજો એક પોઈન્ટ લો, તમે કોઈ પણ સેક્શન લ્યો તો ડિસ્પ્લેસમેન્ટ ઓછું થયું. હવે અગેન અહીંયા જે ફોર્સ તમે લગાવ્યું હતું એફ ફોર્સ, એની અસર તો હજી આવતી જશે બિલ્ડિંગની અંદર. એટલે થર્ડ લેયર છે પિંક અગેન પાછું, તો એની અંદર પણ એની અસર તો આવવાની જ છે, બરાબર. પણ થશે શું તો કે એની નીચેનું લેયર છે એ પાછું રિસ્ટોરિંગ ફોર્સ આપશે. તો 100 ગ્રીન ઉપર જે એફ ફોર્સ આવશે પાછું, આની અસર ટૂંકમાં થોડીક હશે, એ આ જોઈન્ટ છે એ રિસ્ટોરિંગ ફોર્સ આપશે. એટલે આ ડિરેક્શનમાં ફરી પાછું રિસ્ટોરિંગ ફોર્સ જનરેટ થશે. એવી રીતના એક પછી એક લેયર છે એ આગળના લેયર ઉપર જે ફોર્સ આવે છે, બરાબર, એનું રિસ્ટોરિંગ ફોર્સ જનરેટ કરતું જાય અને એના કારણે ડિસ્પ્લેસમેન્ટ છે એ કેવું થતું જાય, ઘટતું જાય છે, બરાબર. અને બોટમ ઉપર આવો તમે તો ત્યાં આગળ એકદમ બોટમ ઉપર, તો ત્યાં આગળ શિયર ફોર્સ જે છે એની કોઈ જ અસર થતી નથી, કારણ કે ત્યાં આગળ બેઝ છે કેવો છે, ફિક્સ છે. કારણ કે ફિક્સ બેઝ હોવાના કારણે એ ફિક્સ બેઝનું જે ફોર્સ જે છે એ ફ્રિક્શન ફોર્સ આપણે સમજીએ ત્યારે, તો ફ્રિક્શન ફોર્સ છે એ એની વેલ્યુ શિયર ફોર્સ એટલે ઉપરથી જે તમે ફોર્સ આપો છો એના કરતાં કેવી છે, વધારે છે. તો એટલા માટે એનું ડિસ્પ્લેસમેન્ટ થતું નથી. ઓકે, હવે આનું થોડું વિઝ્યુલાઇઝેશન થાય તમને, એના માટે એક અહીંયા આગળ મેં ફિગર આપી છે. એ ફિગરમાં જુઓ તો તમને થોડોક એક્ઝેક્ટ આઈડિયા આવે કે શું આપણે વાત કરી રહ્યા છીએ. તો તમે જુઓ ફોર્સ એફ લાગે તો એના કારણે બધા લેયર છે એ ડિસ્પ્લેસ થાય છે. ઓકે, અને અહીંયા આગળ જેમ આપણી આકૃતિ બની છે એ જ રીતની અહીંયા પણ આકૃતિ તમને 3D અને 2D માં દેખાશે. ઓકે, હવે આપણી જે આકૃતિ છે એની અંદર શિયર સ્ટ્રેસ મારે શોધવું હોય તો કઈ રીતે મળી શકે, તો કે શિયર સ્ટ્રેસ એને આપણે શું કહીએ, ટાઉ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, શિયર ફોર્સ અપોન શિયર એરિયા. તો અહીંયા આગળ શિયર ફોર્સ એફ છે, બરાબર, અને એને ટેન્જેન્શિયલ જેને ટેન્જેન્શિયલ લાગે છે એનો આપણે એરિયા લેવાનો. એટલે અહીંયા આગળ બિલ્ડિંગ જ છે આપણી, બરાબર. આગળના જે આપણે શિયર ફોર્સ સમજ્યા એ વખતે ઉદાહરણ જોયું એમાં બોલ્ટ હતો, પણ અત્યારે તો બિલ્ડિંગ જ છે કે એના ઉપર આ ટેન્જેન્શિયલ શિયર ફોર્સ લાગે છે. તો આ એરિયા થશે, બરાબર. આ ઉપરનું પ્લેન લઉં કે કોઈ પણ લઉં, બધાનો એરિયા સરખો જ છે. તો આ થઈ ગયો આપણો કેવો એરિયા, શિયર એરિયા. તો એ અહીંયા હું મૂકીશ, આના ઉપરથી મને શિયર સ્ટ્રેસ મળી જશે, બરાબર. બીજું શિયર સ્ટ્રેન, એને આપણે ફાઈ કહીશું. તો આ કેસમાં શિયર સ્ટ્રેન શું છે, તો કે અહીંયા તમે જુઓ ડેલ એક્સ જેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય છે, સ્ટ્રેન મીન્સ ડિસ્પ્લેસમેન્ટ, ડેલ એક્સ, પણ એ એની લંબાઈ જે છે બોટમથી એ કેટલી છે આ પ્લેનની, તો કે એલ જેટલી, એટલે કે બિલ્ડિંગની લેન્થ એલ છે તો એની લંબાઈ થઈ, બરાબર. તો અહીંયા આગળ ઇક્વેશન શું બનશે, તો કે ડિસ્પ્લેસમેન્ટ ઓફ લેયર એટલે કે ડેલ એક્સ આપણા કેસમાં, અને એના છેદમાં લેન્થ ઓફ સેમ્પલ અથવા તો લેન્થ ઓફ ધેટ લેયર ફ્રોમ ધી બોટમ એટલે એલ. એટલે અત્યારે આપણે ટોપ મોસ્ટ લેયરની વાત કરીએ છીએ એટલા માટે આપણે લેન્થ અહીંયા એલ આખી લેન્થ લીધી છે. પણ માનો કે તમારે કોઈ આ ગ્રીન લેયર ઉપર સ્ટ્રેન ફાઇન્ડ કરવી છે, શિયર સ્ટ્રેન, તો તમારે અહીંયા જેટલું ડિસ્પ્લેસમેન્ટ આવે, માનો કે હું એને ડેલ વાય કહી દઉં સપોઝ અત્યારે સમજવા માટે, તો ડેલ વાય અને એના છેદમાં અપોન જે કંઈ લેન્થ અહીંયા આવે એ, માનો કે એને આપણે L1 કહી દઈએ એટલી, તો
તો આ L1th લેન્થ તમારે લેવાની. તો del y upon L1 કરો તો ઈ લેયર ઉપરની તમને સ્ટ્રેન છે એ મળશે, શિયર સ્ટ્રેન. ઓકે, હવે એક્સપેરિમેન્ટલી એક એવું રિસર્ચ થયું છે કે જો શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન એ બેના રીડિંગ લેવામાં આવે કોઈ મટીરિયલ ઉપર, બરાબર, પણ એ મટીરિયલ ઉપર રીડિંગ જે લઈએ એ વિધિન ઇલાસ્ટિક લિમિટ હોય, એટલે કે આપણે જે શિયર સ્ટ્રેસ આપવાનું છે એ ઇલાસ્ટિક લિમિટની હદમાં રહીને આપવાનું છે. જો એટલું ફોર્સ એપ્લાય કરવામાં આવે, એટલે કે એટલું શિયર ફોર્સ એપ્લાય કરવામાં આવે તો શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન એ બે એકબીજાના સમપ્રમાણમાં હોય, જેમ યંગ મોડ્યુલસમાં આપણે જોયું હતું એ જ રીતે. ઓકે, તો હવે આપણે શું લખી શકીએ એના ઉપરથી, તો કે શિયર સ્ટ્રેસ એટલે એને હું ટાવ કહું ઇઝ પ્રપોર્શનલ ટુ શિયર સ્ટ્રેન ફાઈ. હવે આ પ્રપોર્શનાલિટી સાઇન છે એ હું રિમૂવ કરું તો ટાવ ઇઝ ઇક્વલ ટુ મને કંઈક કોન્સ્ટન્ટ મળશે અને એ કોન્સ્ટન્ટને હું નામ આપું છું અત્યારે સી ઇન્ટુ ફાઈ. તો આ જે સી મળ્યો આપણને અહીંયા, એ સી આપણું શું છે? શિયર મોડ્યુલસ. એ શું છે? શિયર મોડ્યુલસ. ઓકે, હવે આને થોડું સિમ્પ્લિફિકેશન કરો તમે તો શું થશે? તો કે સી ઇઝ ઇક્વલ ટુ ટાવ upon phi. That means shear stress upon shear strain. તો શિયર મોડ્યુલસની મારે ડેફિનેશન આપવી હોય તો કઈ રીતે આપી શકાય? સ્થિતિસ્થાપકતાની હદમાં શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેનના ગુણોત્તરને શિયર મોડ્યુલસ કહે છે, બરાબર. તો આપણને ઇક્વેશન મળ્યું સી ઇક્વલ ટુ ટાઉ અપોન ફાઈ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ અપોન શિયર સ્ટ્રેન, બરાબર. હવે આ ઇક્વેશન છે એના ઉપરથી શું કહી શકાય અથવા તો એનો ઉપયોગ આપણે આમાં કઈ રીતે કરી શકીએ તો એ જોઈએ. ધારી લો કે તમે અહીંયા આગળ એફ ની વેલ્યુ છે એ વધારતા જાઓ છો. સપોઝ કે 10 કિલોન્યુટન, 20, 30, 40 કિલોન્યુટન એ રીતે તમે શિયર ફોર્સ છે એની વેલ્યુ વધારતા જ જાઓ છો, પણ સામે જે ડેલ એક્સ મળે છે આપણને, ડિસ્પ્લેસમેન્ટ ઓફ પર્ટિક્યુલર લેયર, એ માનો કે વધતું નથી. અથવા તો એવું સમજો કે ઈ ફોર્સના કારણે અહીંયા આગળ ડિસ્પ્લેસમેન્ટ છે એ થતું જ નથી, એટલે કે ડેલ એક્સની વેલ્યુ કેટલી થઈ ગઈ? 0 છે. અને તમે ફોર્સ વધારે જ રાખો છો છતાં પણ ડેલ એક્સની વેલ્યુ 0 માંથી વધતી જ નથી, એવું થાય તો એનો મિનિંગ શું થયો? કે તમે શિયર સ્ટ્રેસ તો વધારો છો, એટલે કે આ ઇક્વેશનમાં તમે જુઓ તો અંશમાં જે શિયર સ્ટ્રેસ છે એ તો વધારો છો, પણ એની સામે શિયર સ્ટ્રેન જે છે એ વધતી નથી, 0 રહે છે. તો અહીંયા આગળ હું 0 મૂકું તો મને આન્સર શું મળે? સી નો ઇન્ફાઇનાઇટ. ક્લિયર? હવે ઇન્ફાઇનાઇટ સી જે આવ્યો એનો મતલબ શું છે? તો કે શિયર સ્ટ્રેસ અથવા તો શિયર ફોર્સ જે તમે એપ્લાય કરો છો એની આ બિલ્ડિંગ ઉપર કોઈ જ અસર થતી નથી. કોઈ જ અસર નથી થતી એનો મતલબ કે દરેક લેયર છે એ 100% રિસ્ટોરિંગ ફોર્સ આપે છે શિયર ફોર્સની સામે, એટલે પોતાનો શેપ જે છે બિલ્ડિંગનો એ મેન્ટેન રાખે છે, એને ચેન્જ થવા દેતા નથી. એટલે અગેન આગળ વિચારો થોડું તો શું થયું એનો મતલબ? ડિસ્પ્લેસમેન્ટ જ ન થાય, ધેટ મીન્સ ધેર ઇઝ અ નો ચેન્જ ઇન શેપ એન્ડ સાઇઝ, બરાબર. તો એવી બોડી હોય એને આપણે શું કહીએ? રિજિડ બોડી. એવી કહીએ? રિજિડ બોડી. તો આ શિયર મોડ્યુલસ છે એ આપણને રિજિડિટીનો પણ આઈડિયા આપે છે મટીરિયલ માટે, એટલા માટે આનું બીજું નામ છે એ પડ્યું છે મોડ્યુલસ ઓફ રિજિડિટી, બરાબર. મોડ્યુલસ ઓફ રિજિડિટી. ઓકે, પણ રિજિડ મટીરિયલ આપણને ખબર છે કે એક માત્ર ઇમેજિનેશન છે, એવું એકચ્યુઅલમાં છે નહીં.
બધા જ મટીરિયલ જે અવેલેબલ છે વર્લ્ડની અંદર એ બધા કેવા છે? રિયલ મટીરિયલ છે, બરાબર? રિયલ બોડી છે બધી જ. ઓકે, હવે એવું સમજો કે શિયર મોડ્યુલસની વેલ્યુ છે એ મને ઓછી મળી, ઓછી નહીં પણ આપણે 0 લઈ લો, ચાલો કે 0 મળી. શિયર મોડ્યુલસની વેલ્યુ છે આ કેટલી મળી? 0. તો 0 ક્યારે થાય? તો પહેલા તો તમે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરો છો, એ તો કરવાના જ છો, બરાબર? એટલે એક્સટર્નલી ફોર્સ મેં એપ્લાય કર્યું, શિયર ફોર્સ એપ્લાય કર્યું એટલે શિયર સ્ટ્રેસ તો આવવાનું જ છે. પણ આ 0 થવા માટે શિયર સ્ટ્રેન જે છે એ વેલ્યુ કેવી થવી જોઈએ? આપણે કેવી થવી જોઈએ? મેક્સિમમ, મહત્તમ. એટલે કે શિયર સ્ટ્રેસ તમે એપ્લાય કરો છો, બરાબર, એની કમ્પેરિઝનમાં શિયર સ્ટ્રેન ખૂબ જ મોટી હોય તો હોલ ડિજિટ જે છે આખો એનો ગુણોત્તર એ આપણને કેવો મળે? એકદમ નાનો મળે. અને આવું કોના માટે બને છે? વોટર માટે. વોટરનું શિયર મોડ્યુલસ છે એ 0 છે. કેટલું છે? 0. કારણ કે વોટરની ટોપમોસ્ટ સરફેસ હોય એના ઉપર તમે શિયર ફોર્સ એપ્લાય કરો અથવા તો થોડું અમથું પણ ફોર્સ છે એ એપ્લાય કરો તો શું થાય? તો કે હમણાં આપણે પેલું કાર્ડનું ઉદાહરણ સમજ્યું હતું, બરાબર? એના જેવું થાય કે ઉપરનું લેયર છે એમાં થોડા પણ ફોર્સના લીધે એ આખું ડિસ્પ્લેસમેન્ટ થઈ જાય. અને ડિસ્પ્લેસમેન્ટ બહુ જ હ્યુજ હોય. એકદમ નાની અમાઉન્ટ તમે ફોર્સની આપો તો પણ એ ડિસ્પ્લેસમેન્ટ કેવું હશે? ખૂબ જ મોટું હશે. તો ડિસ્પ્લેસમેન્ટ મોટું થાય એટલે કે આ ડેલેક્સ છે એ વધ્યો, ખૂબ જ વધ્યો. તો એના કારણે આ જે આપણી શિયર સ્ટ્રેન છે ડેલેક્સ અપોન એલ, એમાં ડેલેક્સ જેવો અંશમાં છે તો એ પણ વધવાનું. એના કારણે શિયર સ્ટ્રેન વધે. શિયર સ્ટ્રેન વધે અને આ ઇક્વેશનમાં તમે મૂકો કે શિયર સ્ટ્રેન બહુ જ વધારે છે સ્ટ્રેસની સાપેક્ષે, તો વેલ્યુ તમને કેવી મળે? નિયર ટુ 0 મળે. તો એટલા માટે વોટરનું શિયર મોડ્યુલસ છે એ કેવું છે? 0 છે. ઓકે. અને એ જ રીતે ગેસ છે બધા, એ ગેસનું શિયર મોડ્યુલસ પણ કેવું છે? 0 છે. એ કોઈ જ પ્રકારનું રિસ્ટોરિંગ ફોર્સ છે એ આપતું નથી. ઓકે, ક્લિયર? શિયર મોડ્યુલસ જે છે એ લો હોય કોના માટે? હાઈ કોના માટે હોય? બરાબર? અથવા તો મોડ્યુલસ ઓફ રિજિડિટી છે એ શું છે આપણે સમજ્યા. હવે જો શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેનનો ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે તો એ આપણને કંઈક આવો મળે છે. એ હું અહીંયા આગળ ડ્રો કરું છું. આ એક્સિસ ઉપર આપણે શિયર સ્ટ્રેસ લઈએ, આના ઉપર શિયર સ્ટ્રેન લઈએ, બરાબર? તો એ ડાયાગ્રામ તમને ટેન્સાઇલ ટેસ્ટ જે છે માય સ્ટીલની અને એમાં સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ મળે છે એ જ રીતનો થોડો ઘણો મળે છે, બરાબર? આ રીતે આવો ડાયાગ્રામ તમને મળશે. તો એમાં આ જે પોઈન્ટ છે ઉપરનો એને કહેશું આપણે અલ્ટિમેટ પોઈન્ટ અને એ વખતનું સ્ટ્રેસ અલ્ટિમેટ સ્ટ્રેસ. પછી આ પોઈન્ટ જે છે એને કહેશું આપણે બ્રેકિંગ પોઈન્ટ અને બ્રેકિંગ સ્ટ્રેસ. અહીંયા આગળ જે પોઈન્ટ છે એ પ્રપોર્શનાલિટી લિમિટ છે તો એને એ વખતનું સ્ટ્રેસને કહીશું આપણે ટાઉ પી, પ્રપોર્શનાલિટી લિમિટ વખતનું સ્ટ્રેસ. ઓકે. હવે આ જે શિયર સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે એમાં તમે જે આ સ્ટ્રેટ લાઇન જોવો છો એ યંગ મોડ્યુલસ ના ડાયાગ્રામ જે છે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ એના જેવી જ છે, પણ આ શિયર સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ માટે છે. તો અહીંયા હું એ સ્ટ્રેટ લાઇન ઉપર સ્લોપ મેળવું, બરાબર? સ્લોપ કઈ રીતે મેળવાય? તો કે અહીંયા આ રીતે રાઇટ એંગલ ટ્રાયેંગલ બનાવી અને આપણે અહીંયા થીટા એંગલ લઈએ. શું લઈએ? થીટા એંગલ, બરાબર? અને ટેન થીટા વિધેય છે એ એપ્લાય કરીએ તો શું મળે? તો કે ટેન થીટા ઇક્વલ ટુ સામેની બાજુ તો એ શું છે આપણું? શિયર સ્ટ્રેસ, બરાબર? અહીંયા જેટલી બી વેલ્યુ આવે એટલી આ લઈ લેવાની આપણે ટાઉ જે મળે એ, બરાબર? ગ્રાફ પેપરમાં
મેઝર કરીને એનો સ્કેલ જે છે એને કન્વર્ટ કરીને આપણે વેલ્યુ લખવાની અહીંયા. એટલે હું અત્યારે ટાવ લખું છું અને અહીંયા જે નીચે વેલ્યુ મળશે એટલે આપણને આ શું મળશે આપણી 5. તો અહીંયા આવશે 5 અને થીટાની વેલ્યુ જો ખૂબ જ નાની હોય તો આપણે tan થીટા બરાબર થીટા લખી શકીએ. એટલે થીટા બરાબર સૂત્ર શું બની ગયું? ટાઉ અપોન 5. તો આ જ તો છે આપણું શું? શિયર મોડ્યુલસ. તો આ રીતે ગ્રાફ ઉપરથી પણ તમે શિયર મોડ્યુલસ છે એ કોઈ પણ મટીરિયલ માટે મેળવી શકો. ઓકે, હવે અહીંયા આગળ જે સી નામ આપ્યું છે એના બદલે ઘણી વખત એને એન અથવા તો જી પણ કહેવામાં આવે. તો આપણે એવું યાદ રાખીએ કે સી એન જી, બરાબર? જો ઇઝીલી આપણને યાદ રહેશે સી અથવા એન અથવા તો જી. હવે આપણે આ શેર મોડ્યુલસ છે એનું ઇક્વેશન જોયું, આ ટાઉ અપોન 5, બરાબર? સી બરાબર ટાઉ અપોન 5. તો એના ઉપરથી આપણે આનો યુનિટ બનાવવો હોય તો શું બને? તો આપણને ખબર છે કે અહીંયા આગળ આ જે ઇક્વેશન છે એમાં નીચે છે એ તો શિયર સ્ટ્રેન છે, એટલે જેટલી બી સ્ટ્રેન છે જેટલા બી પ્રકારની એ કોઈને એકમ છે નહીં, બધી યુનિટલેસ જ છે. ઓકે, અને ઉપર જે છે એ આપણું શું છે? શિયર સ્ટ્રેસ છે. એટલે જે એકમ શિયર સ્ટ્રેસનો હશે એ જ એકમ કોનો થશે? શિયર મોડ્યુલસનો. સો યુનિટ ઓફ શિયર મોડ્યુલસ ઇઝ ન્યૂટન પર mm સ્ક્વેર. આજે આપણે શિયર મોડ્યુલસ વિશે ઘણી બધી માહિતી મેળવી, બરાબર? એ શિયર મોડ્યુલસ છે એનો ઉપયોગ ક્યાં થાય એ પણ જોયું અને એની ઇમ્પોર્ટન્સ શું છે એ પણ જોયું. તો ઓવરઓલ કન્ક્લુઝન આનું એ નીકળે કે જો તમારે શિયર ફેઇલર જે છે એ થતું અટકાવવું હોય તો તમારા જે સ્ટ્રક્ચર એલિમેન્ટ છે અથવા તો એઝ અ હોલ સ્ટ્રક્ચર છે એની રિજિડિટી ખૂબ જ સારી હોવી જોઈએ, તો એનું કોલેપ્સ છે એ અટકાવી શકાય, બરાબર? તો સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ છે એ આખું જેટલા સ્ટ્રક્ચર ફેલ થાય છે, બરાબર, કોલેપ્સ થાય છે, એના ઉપરથી જ નવું નવું શીખવા મળતું હોય છે અને એના ઉપર રિસર્ચ થઈ અને પછી આગળ આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા હોઈએ છીએ. તો આના વિશે સ્ટ્રક્ચરની અંદર તમને જેટલું બી શીખવા મળે બહારથી કે ક્લાસમાંથી કોઈ બી જગ્યાએથી બુકમાંથી, તો જેટલું પોસિબલ હોય એટલું વધારે શીખવાની ટ્રાય કરશો તો એક સારા સ્ટ્રક્ચર એન્જિનિયર તમે બની શકશો. ઓકે, થેન્ક યુ.